शन्नो मित्रः शं वरुणः शन्नो पवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। त्रणसो ने 15 संसार बंध विच्छित्ये तद्वयं प्रदहेत्यतिः वासना प्रेर्यते ह्यन्तः चिन्तया क्रियया बहिः ताभ्यां प्रवर्धमाना सा सूते संसृतिमात्मनः त्रयाणां चक्षयोपायः सर्वावस्थासु सर्वदा सर्वतः सर्वत्र सर्वतः सर्वम् ब्रह्ममात्रावलोकनम् सद्भाववासनादार्ढ्यात् तत्रयं लयमश्नुते। તો આપણે અહીં સુધી કરેલું ને, આ જગ્યા ખાલી છે, કોઈને અહીં બેસવું હોય તો. હા, શું કહ્યું? સંસાર બંધ વિચ્છિત્યે તદ્વયમ પ્રદહેત યતિઃ. સંસારમાંથી સંસાર બંધ વિચ્છિત્યે, સંસારના બંધને તોડવા માટે શું કરવું જોઈએ? તદ્વયમ પ્રદહેત યતિઃ. તો યતિએ શું કરવું જોઈએ? બંને વસ્તુનો નાશ કરવો જોઈએ. કઈ બે વસ્તુ? તો કે અંદરની વાસના અને બહારની ક્રિયા. અંદરની વાસના એટલે કે અજ્ઞાનમાંથી જે પણ બધા ખ્યાલો જન્મ્યા છે, સંસ્કાર, અજ્ઞાન પ્રેરિત જે સંસ્કારો દ્રઢ થઈ ગયા છે એ,
અને બીજું એમાંથી જન્મતી ક્રિયા. આ બંનેનું યતિએ નાશ કરવો જોઈએ. શું કરવાનું? કેમ નાશ કરવો જોઈએ? તો કે વાસના પ્રેર્યતે યંતઃ ચિંતયા. વાસનાને કારણે અંદર વિષયોની જગતની ઈચ્છાઓ જન્મ્યા કરે, એનું સ્મરણ થયા કરે, એનું ચિંતન થયા કરે અંદર. આ વાસના આવું કરે અંદર. અને બહાર શું કરે? બહિહિ ક્રિયા, બહાર ક્રિયા પ્રેરે. આ માટે શું કરવાનું? તો કયું? તાભ્યામ. અહીંયા આપણને આખી રીત બતાવે છે કે આ અજ્ઞાનમાંથી કેવી રીતે મુક્ત થવું. તો કયું? તાભ્યામ પ્રવર્ધમાના સા સૂતે સંસ્કૃતિમ આત્મનઃ. આત્મનઃ સંસ્કૃતિમ. શું કહે છે? આત્માનું આ જન્મ મૃત્યુના ચક્રમાં ફરવાનું. ગોળ 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 ક્યાં સુધી ચાલે? તો કે તાભ્યામ પ્રવર્ધમાના. આ બંનેથી પ્રેરાયેલું અથવા બંનેથી જે વૃદ્ધિ પામે છે. કઈ બે વસ્તુથી? તાભ્યામ એટલે બે થી. કયા? વાસના અને બહાર ક્રિયા. ટૂંકમાં વાસના અને એનું ચિંતન. વાસના અને એનું ચિંતન. અંદર ચિંતન અને બહાર ક્રિયા. ત્રણ વસ્તુ થઈ. કઈ વસ્તુ? એક તો વાસના, એને કારણે અંદર ચિંતન સ્મરણ, અને બહાર ક્રિયા. ક્રિયા એટલે ક્રિયાનો દોષ નથી, પણ ક્રિયા શેનાથી પ્રેરાયેલી છે? એ અજ્ઞાનથી પ્રેરાયેલી છે કે જ્ઞાનથી? અજ્ઞાનથી પ્રેરાયેલી હોય જો ક્રિયા, તો પછી એ અજ્ઞાનને જ વધારવાની છે. એટલે કે છે તમે આ ત્રણેયનો નાશ કરો. કયા? એટલે કે છે ત્રયાણામ ચ ક્ષયોપાય સર્વાવસ્થાસુ સર્વદા. શું કે છે? હંમેશા, સર્વદા, સર્વ અવસ્થાસુ, હંમેશા, બધી જ અવસ્થામાં. આપણે ઘરે હોઈએ કે બહાર હોઈએ કે રસોઈ કરતા હોઈએ કે ઓફિસે જતા, કંઈ પણ કરતા હોઈએ, હંમેશા આ એક કોર્નરમાં આ જ્ઞાનને નહીં મૂકી દેવાનું. હંમેશા સર્વદા સર્વ અવસ્થાસુ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત, આ બધામાં આને વ્યાપી દેવાનું. એટલે આ ત્રણેયનો, ચાલો હવે એક સમયે બેસીને કરીશું એવું નહીં, આ ત્રણેયનો ક્ષય, વાસના, અંદરનું ચિંતન અને એનાથી પ્રેરિત થતી બહારની ક્રિયા, આ ત્રણેયનો ક્ષય ત્રયાણામ ચ ક્ષય ઉપાય. આ ત્રણેયનો ક્ષય કરવાનો ઉપાય, ત્રયાણામ ચ ક્ષયોપાય, ત્રણેયના ક્ષયનો ઉપાય હંમેશા કરતા રહેવા. હંમેશા. તો ભાઈ કેવી રીતે કરવું? હંમેશા કેવી રીતે આ કરવું? અમને તો યાદ જ નથી આવતું. અને આ ત્રણ ભૂલાવા કેવી રીતે? તમે કંઈક ઉપાય બતાવો. તો કે છે સર્વત્ર, છેલ્લે કહ્યું એ જે આપણે છેલ્લે ચાલતો હતો શ્લોક, સર્વત્ર સર્વતઃ સર્વમ બ્રહ્મ માત્ર અવલોકનમ. હંમેશા આ ત્રણને દૂર કરવાનો ઉપાય કયો છે? હંમેશા બધે જ શું? સર્વમ બ્રહ્મ માત્ર અવલોકનમ. આને દૂર કરવાનો એક જ ઉપાય છે, સર્વત્ર ઈશ્વરનું, પરમાત્માનું, બ્રહ્મનું દર્શન. એટલે બધે એ એમને ના થાય. વાસનાને દૂર કરવાનો, મૂળમાંથી એને દૂર કરવાનો એક જ ઉપાય છે કે સર્વત્ર તમે બ્રહ્મનું દર્શન કરો. સદભાવ, આ સદભાવ, આની સતત પેલી વાસનાને દૂર કરવા માટે આ વાસના રોકો. પેલી અજ્ઞાનમાંથી જન્મેલી વાસના છે, એની જગ્યાએ આ તમે જ્ઞાનમાંથી, સત્યમાંથી જન્મેલી વાસનાને દ્રઢ કરો. એકને બીજાથી દૂર કરાય. એક કાંટાને દૂર કરવા માટે બીજો કાંટો લેવો પડે. એક કાંટો ખૂંચી રહ્યો છે, પણ આપણે બીજા કાંટાથી એને દૂર કરીએ. પેલાને ખરાબ સંસ્કાર પડી ગયા હોય તો આપણે એને, ખબર છે ઘણા ગુનેગારોને એવા રીડા ને એવા થઈ ગયા હોય છે ને, પછી શું કરે ને, રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલે. રિફોર્મ એમનામાં બદલાવ લાવવા માટે એનેમાં સારી વાતો કરે, નવું એને જ્ઞાન આપે, એવું બધું. ત્યાં જેલમાંય સત્સંગ કરાવડાવતા હોય છે.
જેલમાંય કરાવડે. કેમ? કારણ કે એ જ સાચો ઉપાય છે, એ જ એનામાં પરિવર્તન લાવે. એટલા બધા વિનોબા ભાવે અને આવા બધા મોટા મોટા સંતો હતા ને, એ શું કરતા, કેટલાય ગુનેગારો રીઢા પેલા બહારવટિયાઓ બધામાં પરિવર્તન આવે. એમણે બધા હથિયારો આવા મોટા સંતોની પાસે, એક નામ હું ભૂલી ગઈ, એ રવિશંકર મહારાજ, એમની પાસે આપણે તો જોઈને એમને જોઈએ કાળમીંડ પથ્થર જેવા હોય એવા બધા બહારવટિયાઓ, પણ આમની પાસે બધા હથિયારો એમણે મૂકી દીધા. એ છે ને કારણે કે એ તો એમનો પ્રભાવ, અને જે પણ કંઈ કહ્યું હશે ને 1-2 દિવસમાં કોઈ બદલાય નહીં, એમની સાથે કામ કર્યું હોય, કંઈ કહ્યું હોય, પરિવર્તન લાવ્યા હોય, પ્લસ એમનો પ્રભાવ તો ખરો જ. પણ એ દ્વારા ગયું ને, તો એને મારીને એ કરો તો આ જાય નહીં. આ લોકોને ટોર્ચર કરવામાં આવે તો આ બધું જતું નથી હોતું, એ રીઢા થઈ જાય, એ જાય નહીં. એમ અહીં પણ આ ખોટી વાસનાને દૂર કરવા માટે શું કરવાનું? રીઢી થઈ ગઈ છે, આ જન્મોજન્મથી બહુ દ્રઢ થઈ ગઈ છે, તો એના માટે શું કરવું? પણ આ ઉપાય, આ શું છે? ઉપાય. શું ઉપાય? એની જગ્યાએ બ્રહ્મને સ્થાપિત કરો. બ્રહ્મય નથી ખબર પડતી, એટલે ભગવાને બહુ સરળ રસ્તો બતાવ્યો. આપણે બ્રહ્મય સમજી ના શકીએ, એટલે ભગવાને શું કહ્યું કે તું સર્વત્ર જે કાંઈ કરે તું મને માટે કર, મારા માટે વિચાર. તારા જીવનમાં એક જ મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય મને એવ મન આધત્સ્વ. મારું મન, તારું ક્રિયા, તારું મન, મયી બુદ્ધિ નિવેશય. તારી ક્રિયા, તારું મન, તારી બુદ્ધિ મને આપ. ભાઈ આ કઈ એક દિવસમાં તો થાય નહીં, એટલે શરૂ ક્યાંથી કરું? બુદ્ધિથી શરૂ કરું તો કે એ બી અઘરું છે. શરૂ ક્યાંથી કરવાનું? ક્રિયાથી. જુઓ, સીધું બેસીને હું ભગવાનનો વિચાર કરું, ભાઈ એ નથી શક્ય. એટલે આ એની વાત કરે, તું જે કાંઈ કરે, નાના મોટા આપણે કામ તો હોય જ, તો એ દ્વારા તું મારા માટે કર. મય્યેવ મન નિવસિષ્યસી મય્યેવ. આવી રીતે શરૂ કરીશ ને, મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, મને જ બધા કર્મો સોંપી દે મારા માટે. ત્યાં કરવાનું અગત્યનું નથી. શું અગત્યનું શું છે? એ દ્વારા થતું ઈશ્વરનું જ. આ ભગવાન માટે, આ ભગવાન માટે, આ ભગવાન માટે. હું આ પોસ્ટ ઓફિસે જાઉં છું ભગવાન માટે, શાક લેવા જાઉં છું ભગવાન માટે. બોલો, આવું છે? એમ કરતા કરતા જ ધીમે ધીમે એ પ્રવેશી જશે, એ દ્વારા જ ચિંતન થશે. તો એ ભગવાન અહીં કહે છે કે એ વાસનાને દ્રઢ કરો. વાસના દાર્ઢ્યા તત્ત્રયમ લયમ અશ્નુતે. એ દ્વારા પેલા 3ને લય કરો નહીં, નાશ જ થઈ જશે. એને રિમૂવ કરો. શેના દ્વારા રિમૂવ કરો? આ સારું લઈ આવો, આ સારું લઈ આવવા દ્વારા. હા, આ ચર્ચા ચાલે છે. હવે 318મો શ્લોક આપણે કરીએ. ત્યાંથી કરવાનું છે ને, હે ને? મને એમ છે આ બી કરેલો ને ગયા વખતે, નહીં ને? ક્રિયાનાશે ભવે ચિંતા નાશોસ્માદ્વાસનાક્ષયઃ વાસના પ્રક્ષયો મોક્ષઃ જીવન મુક્ત સજીવન મુક્તિરિષ્યતે. શું કહે છે? એટલે કઈ રીતે આગળ વધવું એનો આપણને સરસ ઉપાય આપે છે. ક્રિયા નાશે ભવે ચિંતા નાશ. જો કેવી રીતે આગળ વધવું? તકલીફ તો મૂળમાં છે, વાસનામાં, પણ એ સીધી રિમૂવ થઈ શકે એમ નથી, એ જાય એમ મચક આપે એમ નથી. એટલે એક કામ તમે એ કરો કે પેલા એ વધે નહીં એ જુઓ. એ વધવી તો ના જ જોઈએ છે, એની સાથે કામ કરીશું, પણ એ વધવી ના જોઈએ. એને દૂધ, પાણી, ખાતર આ બધું ના આપો, પાલન પોષણ હવે એનું ના કરો. તો એ કેવી રીતે? તો કે ક્રિયા નાશે. પેલા ક્રિયા બંધ કરી દો. ફર્સ્ટ સ્ટેપ, ક્રિયા નાશે ભવે ચિંતા નાશ.
આપોઆપ જ એનું અંદર ચિંતન ઓછું થઈ જશે. ચિંતન ઓછું થશે તો એનાથી અસ્માત વાસના ક્ષય, અને ધીરે ધીરે એની વાસના પણ દૂર થઈ જશે. અને વાસના દૂર થશે તો શું? વાસના પ્રક્ષય, વાસનાનો બહુ પ્રકર્ષેણ ક્ષય થઈ જશે. બહુ સારી રીતે વાસના પણ જતી રહેશે. આ શું થયું? મોક્ષ. આ જ મોક્ષ, અને આ જીવન મુક્તિ. આને જીવન મુક્તિ કહેવાય છે કે આ જીવન મુક્તિ છે જે ઈચ્છનીય છે. આ વસ્તુ કઈ એટલે બહારથી શરૂઆત કરવાની વાત કરે છે. જેમ ભગવાને બી કહ્યું ને કે આ શત્રુ, કામરૂપી શત્રુ પ્રવેશે છે ક્યાંથી? ક્યાં છે? ઇન્દ્રિયોમાં રહેલો છે. ઇન્દ્રિયોમાં છુપાઈને રહેલો છે, અને એ જ ઇન્દ્રિયોને બહાર પ્રેરે છે કે જા જા જા. એટલે ત્યાંથી એ એન્ટર થાય છે. ક્યાંથી? ઇન્દ્રિયોના દ્વારથી. આપણને એમ થાય એમાં શું છે? હવે એટલું બધું તમે શું આટલો બધો દમન કરાવડાવો છો? શેના માટે? આટલું બધું તમને જગતનો શું? જગતનો કોઈ વાંધો જ નથી. જો જ્ઞાની પુરુષ પણ એ જ જગતનો સંપર્ક કરે છે, એ જ જગત સાથે વ્યવહાર કરે છે, પણ એનું અજ્ઞાન વધતું નથી, એની વાસના વધતી નથી, અને એને કોઈ કામનાથી પ્રેરાઈને એનો વ્યવહાર થતો જ નથી હોતો. પણ અજ્ઞાની મનુષ્ય, અધૂરપ વાળી વ્યક્તિ જગતનો જેમ સંપર્ક કરે ને તો એના રાગદ્વેષમાં વૃદ્ધિ થાય. એનામાં ઓલરેડી જે ઈચ્છાઓ છે એ જો ખોટી રીતે સંપર્ક કરશે તો એ વધવાની છે, ઘટવાની નથી. નવું નવું જુએ, નવા નવા લોકોના સંપર્કમાં આવે તો સ્વામીજી એમાં ખોટું શું? ખોટું કંઈ નથી, પણ તમે કઈ રીતે કરો છો? તમે એક વસ્તુ જોઈ અને તરત શું થાય કે આનાથી તો મને કેટલો લાભ થશે, મારી કેટલો નફો થશે, મારા કેટલા પૈસા વધશે. એક વ્યક્તિ હોય, પટેલ કે કોઈ એક વ્યક્તિ કે છે ને અમેરિકા ગઈ, આ બધા પટેલો તો બધું મોટેલો ઊભી કરવામાં એ જ જવાબદાર છે. બધે આખો બિઝનેસ એમણે જ ઊભો કર્યો. કંઈ ખોટું નથી, બહુ સરસ. કેવી દ્રષ્ટિ હોય છે કે ના, અહીં આપણે આમ વિસ્તાર કરી શકીએ, આમ ડેવલપ કરી શકીએ, આમ કરી શકીએ, અને પછી એનાથી આગળ ડેવલપ કરો એનોય વાંધો નથી, પણ એનાથી આગળ કેમ હું વધુ ને વધુ ધનવાન બનવું એનોય વાંધો નથી, પણ કેમ એ પૈસા મારી પાસે જ રાખું, બીજાને આપવું નહીં. ટૂંકમાં સ્વાર્થને આ બધી વસ્તુ વધારનારી છે. સ્વાર્થ વધી રહ્યો છે, અને જેમ સ્વાર્થ અને સંકુચિતતા વધે એમ આપણે સર્વવ્યાપક એક તત્વથી દૂર થતા જઈએ છીએ. આપણા જીવનની પ્રગતિ કઈ દિશામાં હોવી જોઈએ કે કેમ એક તત્વની નજીક જાઓ, કેમ એક જે સર્વત્ર વિદ્યમાન છે, હું જે અહીંયા છે એ જ સર્વત્ર છે, કેમ એની વધારે સમજ પડે, અને કેમ એની હું સમીપ જાઉં. એ દિશા આપણે પકડી હોય તો જ સાચી દિશા છે. પણ એના બદલે આપણે તો લાભ જ જોતા હોય, વ્યક્તિગત લાભ, અને એમાં ઊંડા ઉતરતા જઈએ તો શું થાય છે? પેલાથી વંચિત રહીએ છીએ. સમજ પડી? એટલે અહીંયા ભગવાન કહે છે કે તમે પહેલા અહીંથી જ બંધ કરો. બીજું એક દ્રશ્ય અહીંયા કહે છે. શું કહે છે? જુઓ કે પૂર્વસ્ય ઉત્તરોત્તર જ્ઞાપકત્વમ વા. આગળની વસ્તુ પાછળનાનું આપણને પાછળનાનું જ્ઞાન કરે કે હા, આ ક્રિયા કોને વધારશે? ચિંતન કોને વધારશે? વાસના. એટલે કે છે જો આમ અહીંયા ટીકાકાર બહુ સરસ લખે છે, વાસનામ વિના ચિંતાયાહ તામ વિના. જો વાસના કોનાથી વધે છે? વાસનામ વિનામ ચિંતાયાહ. વાસના ન હોય ને તો વિષયનું અમુક પ્રકારે ચિંતન ના થાય. અમુક એવા આપણા છે ને અંદરના જે સંસ્કાર હોય ને એ બહારને જોઈને જાગતા હોય છે. અંદર એક વસ્તુ પડી હોય, જો એક જ વસ્તુ આમ પડી હોય તો મને એકને કેવો વિચાર આ ત્રણ, પેલું સ્વામીજી મારા દ્રષ્ટાંત આપે છે કે એક જ ઘટના ઘટી. શું ઘટી?
કે ઉપરથી સફરજન પડ્યું ઝાડમાંથી, ઉપરથી ઝાડમાંથી સફરજન પડ્યું. તો 3 વ્યક્તિને જુદા જુદા વિચાર આવ્યા અને જુદી જુદી ક્રિયા થઈ. એનું શું કારણ? ત્રણેયની વાસના અલગ. હે ને? જો એકને શું વિચાર આવ્યો? એકને એવો વિચાર આવ્યો કે આ કેમ નીચે પડ્યું, ઉપર કેમ ના ગયું, હે સાઈડમાં કેમ ના ગયું, નીચે કેમ આવ્યું? એટલે એ સાત્વિક માણસ હતો એટલે એને એવો વિચાર આવ્યો કે નીચે કેમ આવ્યો. અચ્છા, બીજો વિચાર કેમ હતો? બીજો વિચાર, બીજી વ્યક્તિને કેવો વિચાર આવ્યો કે કેવું સફરજન પડ્યું, ઓ આ પડ્યું એટલે શક્ય છે એક તો આ તો ખાઈ લઉં, પણ પેલા સમારીને આ ખાઈ લઉં, પણ આના ઝાડમાં બીજા આવા હોવા જોઈએ, બીજા પાકેલા હશે જ, એટલે ચલો એ તરત જ ઉપર જોવા માંડ્યો અને બીજા બધા લેવા માટે એની પ્રવૃત્તિ થઈ, કેમ જલ્દી બીજા લઈ લઉં. અચ્છા, ત્રીજો હતો, એને શું કર્યું? એને એ વખતે એવો ગુસ્સો અંદર ચાલતો હતો એના દુશ્મન વિશે, એવો ગુસ્સો આવતો હતો, અથવા તો ત્યાંથી કોઈ પસાર થયું ગુસ્સા, જે વ્યક્તિ એને નહોતી ગમતી, સીધું આ લઈ અને એને શું કર્યું? એના ઉપર જ ફેંક્યું. આનાથી જ એને માર્યું. બોલો, હવે આ ત્રણેય શું બતાવે છે? વાસના અનુસાર ત્રણેયના પેલા વિચારો ચાલ્યા અને એને અનુસાર એની ક્રિયા થઈ. એ અહીં કહે છે કે આ 3 જુદી જુદી વાસના, એને અનુસાર જુદું જુદું ચિંતન અને એને અનુસાર જુદી જુદી રિસ્પોન્સ, એને અનુસાર 3 જુદી પ્રકારની ક્રિયા. તો શું કરવાનું? તો અહીંયા કહે છે કે જુઓ, માટે તમે પહેલા એક કારણ, આગલા સૌથી બહાર જે કાર્ય દેખાય છે એનો નાશ કરો, એનાથી એના અંદરનાનો નાશ થશે અને એનાથી એના અંદરનાનો. આ દ્વારા સંપૂર્ણ વાસના નિર્મૂળ થશે. આ કેવી રીતે કરવું? તો કે છે જુઓ, હું તમને બીજું દ્રષ્ટાંત આપું. આ બધું બોલવા મીન્સ આમાં થિયરી સમજાઈ જાય, પણ એનું પ્રેક્ટિકલ શું એવું થાય ને. તો એક વ્યક્તિ હતી, એને હંમેશા શું છે, દારૂ પીવાની લત છે અને દરરોજ સાંજે 7 વાગે એટલે એને શું થાય, તરત જ યાદ આવે, તરત જ પેલી લત ઊભી થાય. એટલે એના પગ જો અંદરની આ ટેવ, એનું 7 વાગે એટલે 7 o'clock તરત જ મગજ ફરે, તરત જ લત ઉપડે અને એ શું થાય, આપોઆપ જ એને બધું કામ બંધ કરાવડાવે. પછી કહે હું જાઉં છું, આમ છે તેમ છે, ફલાણું છે ઢીકણું છે. ઓફિસમાંથી નીકળી જાય કે ક્યાંયથી પણ નીકળી જાય અને સીધો ક્યાં જાય? લિકરના શોપમાં જ્યાં મળતું હોય ત્યાં જાય. ત્યાંથી લઈ અને સીધો સીધો જ બારમાં જાય, જ્યાં આ બધું બધા બેસીને પીતા હોય એને કહેવાય બાર. ત્યાં જઈને બેસી જાય અને મિત્રો સાથે બસ આ ચાલે ગપ્પા, અને પછી બધું દર્પ જન્મે અને બધું ચાલે. આ થયું. હવે એ કોઈ સંતના સંપર્કમાં આવ્યો, જુઓ હા, સંતના સંપર્કમાં આવ્યો, એની સાથે વાત થઈ, એ કે મને આમાંથી છોડાવો. તો સંતે શું કહ્યું કે તું કે મારા તું આ બંધ કે મારાથી આ થતું નથી. તો સંતે શું કહ્યું કે કાલથી તું શું કર, તું રામાયણ વાંચવાનું શરૂ કરી દે. સાંજે 7 વાગે એટલે ત્યાં જવાને બદલે તું શેનું પાઠ વાંચવાનું શરૂ જ કરી દે. શેનું વાંચવાનું શરૂ કરી દે? રામચરિત માનસ સાંજે વાંચવાનું શરૂ કર. એ પેલાને બહુ મુશ્કેલી પડી, પણ એને શરૂ કર્યું એટલે આપોઆપ 12માં જતા પગ અટકી ગયા. અને એના જે મિત્રો હતા ને, જે એને બોલાવવા આવતા હતા અને ઉશ્કેરતા હતા, અને એ બધા પણ 1-2 દિવસ આવ્યા કે હાલો આવો તમે બેસો. એ ક્યાં સુધી બેસવાના? એ આવા સત્સંગમાં કોને રસ પડે? ધીમે ધીમે બધા ગુમ થઈ ગયા. એની આખી કંપની ઓછી થઈ ગઈ. આ પેલું કરવાને કારણે દારૂ પીવાની લત એમનેમ જાય એમ નહોતી. એની જગ્યાએ બીજી તમે એવી વાસના દ્રઢ કરો. કઈ ટેવ પાડો? રામચરિત માનસ અથવા સત્સંગ કે કંઈ પણ આવું, એ દ્વારા પેલી જશે. આ કહેવા શું માંગે છે? એક સીધું નથી જતું, એની જગ્યાએ બીજું ઉત્કૃષ્ટ, નિકૃષ્ટ કરતા ઉત્કૃષ્ટ ત્યાં તમે સ્થાપિત કરો. અને ધીમે ધીમે પહેલે દિવસે રામના કથામાં કોઈ રસ ના પડે, પણ ધીમે 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 પડશે.
એ ચાલુ રાખો. એમ અહીં કહે છે કે આ બહારનું બંધ કરો તો ધીરે 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 અંદરનો રસ જાગશે અને એમ કરવાથી એક દિવસ પેલું જતું રહેશે. એવું છે. આમ કરવાથી શું થશે? ક્યાં સુધી આ કરવાનું? તો કે નૈષ્કર્મ્યેણ અવસ્થાન પર્યંતમ પ્રયત્ન પુરુષેણ કર્તવ્ય. નૈષ્કર્મ્ય આત્મામાં, આનંદ સ્વરૂપ આત્મામાં નિષ્ઠા ન આવે ત્યાં સુધી પુરુષેણ પ્રયત્ન કર, ત્યાં સુધી વ્યક્તિએ પ્રયત્ન ચાલુ રાખવાનો. ક્યાં સુધી જપ કરવાના, ક્યાં સુધી સાંભળવાનું, ક્યાં સુધી સત્સંગ કરવાનો, ક્યાં સુધી ઈશ્વરની ભક્તિ કરવાની, જ્યાં સુધી એમાં આનંદ ન આવે. પછી તો છોડવાનો પ્રશ્ન જ નથી, પછી તો છૂટવાનો નથી. હવે આ ક્યારે છોડી દઉં? હવે તાર છોડીને બીજું શું કરવું છે? હવે આ હું ક્યારે છોડી દઉં? શ્રવણ ક્યારે છોડી દઉં? શ્રવણ છોડી દે ભાઈ, તાર પણ બીજું શું કરવા માંગે છે? શ્રવણ છોડીને પછી તું હવે શેર માર્કેટમાં જવા માંગતો માંગે એવું છે કે નહીં? એ તો બધું ક્યારનું છૂટી ગયું. તો આ શ્રવણ તો હવે સ્વાંત સુખાય, સ્વાંત આનંદ પોતાના આનંદથી થાય છે, એને છોડવાની જરૂર નથી. એટલા માટે કહે છે કે આ પ્રકારે જયારે બધી વાસના જતી રહે ત્યારે જીવન મુક્ત છે. એ જીવે છે છતાં મુક્ત છે. હવે મૂળમાંથી જેમ પેલો સાપ હોય ને, એમાંથી તમે પેલી ઝેરની કોથળી જ કાઢી લીધી, પછી એ ભલે ને ફરતો ચડે, કઈ થાય નહીં. એમ આ વ્યક્તિમાંથી અંદરથી પેલું અજ્ઞાન જતું રહ્યું છે, અધૂરપ જતી રહી છે. એટલે હવે જગત એ બંધન નથી, જગત એ ડરની જગ્યા નથી. પહેલા જરા સંભાળવાનું હતું, હવે સંભાળવાની જરૂર નથી. સદભાવ વાસના દારડીએ તત્રયમ લયમ અશ્નુતે ઇતિ ઉક્તમ અર્થમ. હવે જે આપણને અત્યારે આ કહ્યું ને કે વાસના, અરે સારી વાસનાથી પેલી ખરાબ વાસના જતી રહે છે, એ દ્રષ્ટાંત સહિત સમજાવે છે. દ્રષ્ટાંત સહિત. મેં કહ્યું ને આપણને ક્લિયર થાય, દ્રષ્ટાંત સાથે સમજાવે તો. એટલે કે છે સદ્વાસના સ્ફૂર્તિ વિજૃંભણે સતી યસો વિલીનાત્વહમાદિવાસના અતિ પ્રકૃષ્ટાપ્યરુણ પ્રભાયા વિલીયતે સાધુ યથા તમિશ્રા. સરળ એકદમ દ્રષ્ટાંત છે. શું કે છે? સદવાસના સ્ફૂર્તિમ વિજૃંભણે સતી હસો વિલીના ત્વહમાદિ વાસના. કોની જેમ? યથા, જે પહેલા આપણે દ્રષ્ટાંત સમજીએ. યથા અતિ પ્રકૃષ્ટાપી અરુણ પ્રભાયામ વિલીયતે સાધુ સાધુ વિલીયતે તમિશ્ર. એકદમ અંધકાર હોય અને ખાસ અમાસની રાતે, અમાસની રાતે એક તમિશ્રા, તમિશ્રા એટલે અત્યંત અંધકારવાળી રાત્રિ હોય, એ પણ ક્યારે એનો અંધકાર પણ દૂર થઈ જાય. કેવો? અતિ પ્રકૃષ્ટાપી અરુણ પ્રભાયામ. શું કે છે? અરુણના. અરુણ તો કોણ છે? હજી સૂર્યના સારથી છે. હજી સૂર્ય દેવતા આવ્યા નથી, માત્ર અરુણ જ આવ્યા છે. અરુણ સૂર્યનો રથ આવે છે. એનાથી પણ જેવું 4 વાગે, 3:45 અરુણનો ઉદય થાય, અરુણનું આગમન થાય. હજી સૂર્ય તો મહારાજ તો આવવાના બાકી જ છે, પણ ત્યાં જ શું થવા માંડે છે? અંધકારનો નાશ થવા માંડે છે. પક્ષીઓનો કલરવ શરૂ થવા માંડે, પ્રવૃત્તિ શરૂ થવા માંડે છે. કોનાથી? અરુણના આવવા માત્રથી. એ રીતે હજી સૂર્ય દેવતા પૂરા આવશે ત્યાર તો અંધકારનો લેશ પણ નહીં હોય. અરુણના આવવાથી જ આ બધું થવા માંડ્યું. એ પ્રકારે શું કે છે? સદવાસના સ્ફૂર્તિ વિજૃંભણે સતી. એમ સદવાસનાની એન્ટ્રી થાય. સતની વાસના. સત એટલે સત્ય, સત એટલે પરમાત્મા, સત ચિત આનંદ. એ જે સત છે એની વિજૃંભણે, એના વિચારો, એનો સંપર્ક, એનું જાગવાનું શરૂ થાય. વિજૃંભણે એટલે બગાસું કેવું આવે? આમ મોઢું આપણું પોળું થાય ને, એમ સદવાસના પોળી થવા માંડે.
ઉગવા માંડે, વધવા માંડે, વિજૃંભણે સતી, સતી સપ્તમી છે. સતી સપ્તમી આ થાય ત્યારે આમ થાય, આમ થાય ત્યારે આમ, એમ આ જેવી વાસના વધવા માંડી કે તરત શું થયું? અસૌ વિલીનાતું અહમાદિ વાસનાઓ, પેલી બધી અજ્ઞાનમાંથી જન્મેલી વાસનાઓ શું થાય છે? વિલીના, જતી રહે છે, જવા માંડે. એમને એમ ના કઈ હોત, જેમ અરુણ ન આવ્યા હોત તો અંધકાર રહ્યો જ હોત, પણ અરુણ આવ્યા એમ અંધકાર જવા માંડ્યો. એમ અહીં પણ આ વાસના દ્રઢ થયેલી છે. જુઓ, અનાદિ માયયા સુપ્ત, અનાદિ કાળથી આપણે શેમાં જીવી રહ્યા છીએ? કઈ વાસનાથી? હું અતૃપ્ત છું, હું અધૂરો છું, હું અપૂર્ણ છું, આ ચાલી રહ્યું છે. અને વધતું ગયું છે, વધતું ગયું છે. અહમ આદિ વાસના, અહમમાંથી દેહેન્દ્રિય વિષય, અજ્ઞાનને કારણે અહંકાર સાથે તાદાત્મ્ય, એને કારણે બુદ્ધિ સાથે તાદાત્મ્ય, એને કારણે મન સાથે તાદાત્મ્ય, એને કારણે પ્રાણ અને આ શરીર, આ દેહેન્દ્રિય વિગ્રહ, એની સાથે શું થયું છે? તાદાત્મ્ય. એની સાથે શું થયું છે? હું છું એવું થઈ ગયું છે. આ થયું છે અને આ વધતું જાય છે. લોકોને કેવા કેવા શું કહેવાય, દ્રઢતાથી અનાત્માને પકડી રાખતા હોય છે. હું આ જ છું એટલે પછી બીજા સાથે વાત ના કરે, બીજાને જુદા ગણે, તમે નીચી જાતિના છો, અમે ઊંચી જાતિના છીએ. આ બધું બધામાં થોડું થોડું હોય છે, પણ અમુક જગ્યાએ એવું દ્રઢ હોય છે ને. એની દીકરી જો બીજાને ભૂલથી થયા, આવું બધું થાય ભાઈ, યુવાનો છે, બીજા સાથે પરણી ગઈ ધારો કે, તો તમે જુઓ કે આને જે ક્રોધ આવે, અને ત્યાં સુધી આજકાલ આપણે સાંભળીએ છીએ ને છાપામાં, ઓનર કિલિંગ. ઓનર કિલિંગ એટલે એને ગુજરાતીમાં મને શબ્દ નથી ખબર, પણ બીજાને મારી જ નાખે. આ ચાલે છે હો, આ નોર્થમાં ને બધી જગ્યાએ આ બહુ ચાલે છે. બીજી જાતિના જો પકડ્યો, દીકરી હોય કે સામેનો છોકરો હોય, જે હોય, પતાવી જ નાખે છે. આ શું છે? આ તો એક સાદું હું દ્રષ્ટાંત આપું, એક દ્રષ્ટાંત અત્યારે આપું. શું બતાવે? કેટલી દ્રઢતાથી ખ્યાલ પેલો દ્રઢ છે કે અમે ઊંચી જાતિના છીએ. એનો વાંધો નહીં, છો તમે, પણ એ એવું દ્રઢ થઈ ગયું છે તમે બીજાને અવકાશ જ નથી, સહન કરી જ ના શકો. જો જેટલો દ્રઢ ખ્યાલ એટલી તમારી સહનશીલતા ઓછી. ના એક્સેપ્ટ કરો. હા, બીજાને એક્સેપ્ટ કરવું મુશ્કેલ છે. જેટલું એને એવું કે હું તો મોટો સ્કોલર છું એટલે એ બીજાને તુચકારે જ. જો એનામાં ખરેખર જ્ઞાન ના હોય તો એને એમ થાય તો આટલું નથી આવડતું, તમને આટલું વ્યાકરણ નથી આવડતું, તમને આટલું આ નથી આવડતું, એવું થાય. જેમ વધુ એમ થાય કે આજ જ જો બહુ જ મોટો પેલો, અમુક લોકો બહુ જ છૂત અછૂતમાં ને બધામાં માનતા હોય, પેલા બધા માનતા હોય કે ના રસોડામાં આમ ના થાય ને આમ ના થાય, બધું એવું દ્રઢતાથી બધું એક રીતે બહુ સારું છે. પણ પછી છે ને પેલી નવી પરણીને આવી હોય, હવે એને બિચારીને એવા જુદી ફેમિલીમાંથી આવી છે, એનામાં એવા અમુક ખ્યાલ ના હોય, સમજ ના હોય, તો એને જે અહીંયા સહન કરવું પડે. એને આટલું તારી માએ નથી શીખવાડ્યું, અમારી ઘરે આમ ના થાય, આટલું તમે છે. આવું નહીં થતું હોય. આ તો હું એક જમાનામાં આવું થતું ખરું, આજે ન થાય, આજે ઓછું હશે આ બધું. આજે ધીરે ધીરે તો આ હોય, ચૂપકીથી આ બધું ચાલતું હોય. પણ તને આટલી, અમારા ઘરે આમ ના થાય, અમારે ઘરે નાયા વગર રસોડામાં અવાય નહીં, એ ખોટું નથી, પણ અમારે આમ નહીં, અમારે આમ નહીં, તમારે જે કરતું હોય થતું હોય ભલે કરવું, અહીંયા નહીં. આ એક શું છે, આપણું અસહિષ્ણુતા બતાવે છે. અસહિષ્ણુતા જે શેમાંથી જન્મી છે? શેમાંથી જન્મી છે? દ્રઢ નહીં, દ્રઢ મારા વિશેનો ખ્યાલ. વિચારજો, દ્રઢ આપણામાં એક ખ્યાલ હોય છે. એનો અર્થ નથી કે આપણે બધું જ ચલાવી લઈએ, એવું પણ મારો કહેવાનો અર્થ નથી. પણ આપણી અંદર એક દ્રઢ ખ્યાલ, આમ જ, આ જ સાચું. એટલે બીજાને આપણે છે ને, બીજાને આપણે કાઢી જ મૂકીએ, મગજમાંથી નીકળી જાય એ વસ્તુ. બહારથી તો મગજમાંથી જે એને
એને અંદર ના આવવા દઈશ. તરત આવું થાય ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ પણ ઈશ્વર છે. આ પણ ઈશ્વર છે. તમે ત્યાં સુધી વિચાર કરો કે પેલા ચંડાલ હતો એટલે મહારાજથી બોલાય જ ગયું કે આ ગચ્છ. આવા સંસ્કાર દ્રઢ હોય છે. એટલે ચંડાલે તો બરોબર સામે લીધા, બરોબર સામે એમને ટેકન હિમ ટુ ટાસ્ક. કહ્યું બરોબર કહ્યું, કોણ કોનાથી દૂર જાય? આય અન્ન ત્યાંય અન્ન, અને આય ચૈતન્ય એનાથી આગળ આ ચૈતન્ય. મને કહો દ્વિજવર, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, બ્રાહ્મણ શ્રેષ્ઠ છો તમે, મને કહો કોણ કોનાથી દૂર જાય? ક્યાંય ભેદ તો છે જ નહીં. જો પેલો હું બ્રાહ્મણ જ છું, હું શુદ્ધ જ છું, હું આમ જ છું, છો એની ના નહીં, પણ એની કારણે કેટલું આપણું મન સંકુચિત છે. આપણે ઓપન રહેતા નથી. આપણે શું ઓપન રહી નથી શકતા? ગાંધીજી ના શરૂઆતમાં આશ્રમ બાંધ્યો ને એમણે, તો એમના તો અમુક નિયમ હતા કે બધા માટે છે. તો પછી હરિજનો પણ આવવા માંગતા હતા. એમને પર્સનલી આશ્રમમાં જતો કે નહીં તમે નહીં, અહીંયા કોઈ તમારે અહીં રહેવાય. પૂછવા આવ્યા કે અમે બી અહીં રહી શકીએ, અમને પણ અહીંયા એન્ટ્રી જોઈએ છે. તો બીજાએ તો ના પડતી હતી એડમિનિસ્ટ્રેટરે. તો પેલા ગયા સીધા ગાંધીજી પાસે. તો ગાંધીજી કે છે એ રહેશે, એ રહેશે. તો કસ્તુરબા સહિત બધાએ વિરોધ કર્યો. નહીં, એ લોકો નહીં. આપણને એમ કઈ વાત સાચી જ છે ને, એમાં ખોટું શું છે? પણ ના, એવો વિરોધ થયો. તો ગાંધીજી કે છે તો હું નહીં રહું, જાઓ. તો સત્યાગ્રહમાં માંગે તો તમે એમને નથી રાખવા માંગતા, તો હું રહેવા માંગતો. એ ચાલવા માંડ્યા. એટલે પછી શું થયું? આવો બધા. આ તો કહેવાનું શું છે કે કેવું હોય છે એ અહીંયા કહે છે. શું કહે છે કે એ સત આપણા દ્રઢ ખ્યાલ. આપણે જાણતા નથી કે આ બધાને કારણે આપણે બ્રહ્મનો તિરસ્કાર કરીએ છીએ. બ્રહ્મનો તિરસ્કાર થાય છે. હમણાં શ્રીમદ ભાગવતમાં આવ્યું, શું આવ્યું કે ઇવન જે સર્વત્ર ઈશ્વરના દર્શન કરવા માગે છે એ સાધકે કોઈ શરમ વગર, કોઈ શરમ કે સંકોચ વગર, ભલે બધા હશે પણ કૂતરો નીકળે ને તો એને પગે લાગવું. બોલો, આવું લખેલું. હું બતાવું શ્લોક. ગધેડો હોય ને તો એને ઉભા રહીને પગે લાગવું, ભલે બધા હસતા. લોકો કે આ શું કરે તું, આ શું તે કર્યું, આ શું માંડ્યું છે, એવું લોકો. પણ એમ કે ભગવાન કે છે કે આ વગર બધે તમને સન્માન નહીં જન્મે. ખરેખર એવું લખ્યું છે અંદર કે ભલે જેને જે કરવું એ કરે, તમારે પગે લાગવું, મોરને પગે લાગવું. અને ગધેડા, મોર તો બહુ શ્રેષ્ઠ પવિત્ર પ્રાણી કહેવાય છે, પવિત્ર. પણ આ બધા બીજા હોય ને એમને પણ, જેથી કરીને આપણા મનમાં એક તુચ્છકારની ભાવના છે ને એ જતી રહે અને એના માટે પ્રેમ જન્મશે. એ અહીંયા કહે છે કે આવું એકવાર થયું, સદવાસના સ્ફૂર્તિ વિજૃંભણે. તો આ સદવાસનાને વધારવી કેવી? તો અહીંયા સ્પષ્ટ લખ, શ્રવણ મનન નિધિધ્યાસન સંસ્કૃતસ્ય મનસઃ. સતત જે આ શ્રવણ મનન છે, આ મનમાં આ જ ઘોડાયા કરતું હોય. સાંભળીએ આ, વિચારીએ આ, અને ધ્યાનમાં આ જ સતત આ એક ચાલ્યા કરતું હોય. તો આપણે જાણતા નથી પણ સદવાસનાને પોષણ મળે છે, સદવાસના પોષાઈ રહી છે. તો એનાથી શું થશે કે અસૌ વિપ્રકૃષ્ટ અહમાદિ વાસના વિલીના, એનાથી પેલી વાસના જતી રહેશે. ધીમે 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 દૂર થઈ જાય, આપણને ખ્યાલે ના આવે અને દૂર થઈ જાય. ન થાય તો જરા વિચારવું, ન થતી હોય તો શાંતિથી બેસીને વિચારવું કે હું કયા માર્ગે જઈ રહ્યો છું. આ બધું કરવા છતાં જો પેલું ન થતું હોય તો હું કયા માર્ગે જાઉં છું. ખોટું નથી થયું આપણે, પણ આવી એક ટકોર આપણી જાતને કરવાની જરૂર છે. જેમ ભગવાન ઈશાવાસ્ય ઉપનિષદમાં આવે છે ને, યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવ ભૂત વિજાનતઃ. જ્યારે આના માટે
જ્યારે આના માટે સર્વાણી ભૂતાની, બધા જ ભૂત માત્ર, આત્મૈવ અભૂત, એના માટે બધા શું બની જાય છે? આત્મા. બધું જ જગતનું જ્યારે શું બની જાય? આત્મૈવ અભૂત. વિજાનતઃ, જાણનાર માટે થિયરીમાં નહીં, પણ અંદર એને એમ થાય બધું જ આત્મા છે. પછી મને કહો કે એના માટે કોના તત્ર કો મોહ કશોક, અને એનાથી આગળ કે છે ન તતો વિજુગુપ્સ, એને કોઈના પ્રત્યે વિજુગુપ્સા ના. વિજુગુપ્સા એટલે એક દ્વેષ. વિજુગુપ્સા એટલે આપણું નાક ચડી જાય. આપણું નાક ચડી જાય, આપણને તરત એમ થાય નહીં, આ સહજ થઈ ગયું છે ને, સહજ, એકદમ સહજ. તો મહાત્માઓ આ સ્ટેજે પહોંચે, આને જ મહાત્મા કે અક્ષુદ્ર બુદ્ધિ, જેની બુદ્ધિમાં ક્યાંય ક્ષુદ્રતા રહી નથી. અર્થાત શું? સર્વત્ર બ્રહ્મના સર્વમ બ્રહ્મમયમ, બધું જ બ્રહ્મ છે. આવું ચાલે ત્યારે શું થાય? પેલી શું થાય? અસૌ વિલીના તું અહમાદિ, અહમ તો આમાં ક્યાંય ઘોડાઈને અદ્રશ્ય થઈ જાય, એની સાથે મમકારે દૂર થઈ જાય, આ બધું દૂર થઈ જાય. જેમ સુખદેવજીને પિતામાં પિતા બુદ્ધિ નથી, વેદવ્યાસજીમાં એને પિતા બુદ્ધિ નથી, અને એની મામાં માની બુદ્ધિ નથી. એને કઈ બુદ્ધિ છે? હું તો કોઈ પિતા જાણતો જ નથી, હું માતા કોને કહેવાય એ મને નથી ખબર, હું તો શું જાણું છું? બ્રહ્મ. એ કે શું આ પિતા પુત્ર, આ શું? એવું કે છે. એટલે વેદવ્યાસજી પાછળ દોડે છે, અને માય પાછળ દોડે કે એ પુત્ર, એ પુત્ર. કે આ પુત્ર પુત્ર શું? પુત્ર ઇઝ વોટ ઇઝ પુત્ર? આ પુત્ર શું ચીજ છે? માતા શું? પિતા માતા આ બધું શું છે? કેમ એને એના સિવાય પેલું આ સંબંધ જ નથી ખબર. શું છે? બ્રહ્મમાં વળી માતા શું, પિતા શું, ને પુત્ર શું, ને આ શું? એક તો બ્રહ્મ, એને પાછા પેલા પિતા માનો, અને પછી આપણી જાતને પુત્ર ગણો, અને પછી સંબંધથી બંધાવો. આપણે તો આવું જ છે ને. આપણે છે શું? છે બ્રહ્મ, પણ આપણે માનીએ શું? હું દીકરી અને તમે પિતા, અને પછી બીજા બધા નહીં, તમે એક જ, અને પછી પિતા અને પુત્રીનો સંબંધ, એવો ભાવ, અને પછી આસક્તિ, અને પછી આ બધું ચાલે છે. આ બધું શું છે? પહેલા હું એવું માનું, પછી એને પકડું, અને પછી એનું પોષણ કરું, અને પછી એમાં ફસાવ. મમ્મીનીજી તો આ બધું ચાલે કેવી રીતે? તમે આવી વાતો કરો છો તો પછી અમારો સંસાર ચાલે કેવી રીતે? તો કે ઉપર ઉપરથી કરવાનો ખરો. નાટકમાં એવું કરીએ છીએ. નાટકમાં આપણે શું કરીએ? કોઈ કોઈના સાચા સંબંધ નથી હોતા, પણ જે કીધું હોય ને એ પ્લે કરવાનું. તને જે બનાવ્યો એ તારે, તું પતિ એટલે પતિ એવું તારે માનવાનું જ, અને બરોબર પ્લે કરવાનું. અંદરથી કઈ નહીં, અંદરથી કશું નહીં. હા, અંદરથી કઈ નહીં. યા એ રમતી વખતે કહેવાય, જો હું અંદરથી કઈ નથી, બહાર કરું છું, એવું બોલવાનું નહીં. રમતી વખતે એવું કોઈ કહેવાનું નહીં. હા, સાચું કહું છું. એવું કહેશો તો ઝઘડા. અહીંયા ને અહીંયા તલવાર થઈ આવી જશે. અંદર કોઈને કઈ, બહાર કોઈને કઈ કહેવાનું નહીં કે હું ડ્રામા કરું છું. પણ ડ્રામા, અને ડ્રામા કોણ કરે છે? કે જે વધુ સારી એક્ટિંગ કરે, વધુ સરસ એક્ટિંગ. એક્ટિંગ એટલે આમ માં હોય એમ જ રોડે એવું કરે. એટલે આપણું બધું ખોટું એમ નથી. હા, હું એમ નથી કહેવાની કાલથી બધું ખોટો, બધું તમે દંભ કરો, એવું નહીં. પણ અંદરથી છૂટા રહો. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે અંદરથી આપણે એક ડિસ્ટન્સ ઉભા કરીએ. એ વગર તો આ જવાનું જ નથી. એ વગર આ કશું નીકળવાનું જ નથી. હંમેશ માટે હું માતાને માતા બની રહીશ. હંમેશ છેક સુધી હું પત્નીની પત્ની, પતિનો પતિ. અરે ભાઈ, તું એ તો માત્ર આ એક જન્મ પૂરતું, અને એ થોડા વખત માટે, અને એ માત્ર આ તારી પત્ની સામે જ. આ બધું હંમેશનું નથી. હંમેશનું કોણ છે એને તો આપણે જાણતા જ નથી.
હંમેશનાને તો આપણે વાડી જોડીને બાજુ મૂકી દીધું છે, ભાઈ તું પછી પહેલા કરવા દે. ભાઈ હંમેશનું કોણ છે? હંમેશનું કોણ છે? કોણ છે હંમેશ? હંમેશનો સંબંધ કોની સાથે છે? હું આત્મા, સચ્ચિત આનંદ. એને તો આપણે ગણકારતા જ ને, તું પાછળ. એને તો આપણે ક્યાંય પાછળ મૂકી દીધો. આખા દિવસમાં સમય મળતો નથી. એટલે કે છે ના, શ્રવણ દરમિયાન પણ આ ભાઈ પાછું નજીક આવો, શ્રવણ વખતે પણ એનો સંપર્ક કરીએ, એના પરિચયમાં આવીએ. મનન વખતે પણ એ એક્સટેન્ડ કરીએ, મનન વખતે પણ એમ જ મનમાં લઈ આવીએ. નિધિધ્યાસન વખતે તો એ જ બની જઈએ, એ જ બની જઈએ. હું સતત એટલે અહીંયા કીધું સદવાસના સ્ફૂર્તિ, સદવાસનાની વિજૃંભણ એટલે શું? આ સતત આ જ કરવાનું. તો પેલા ખસશે, તો ખસે ને, તો આપણે તો પેલાને અંદર હલાવીએ અને આને ખસેડતા જઈએ. એ સંસાર. આને ખસેડી દેવો અને પેલાને વધારવું, એનું નામ સંસાર. હા, બીજું કઈ નહીં. એટલે વિચારો કે આ ક્યાં, કઈ બાજુ હું વધુ છું, કોનું વિજૃંભણ, કોને પહોળા કરીએ. આપણે બહુ પહોળા થવા માંગતા હોય બધે, પહોળા, પણ એમાં ખબર નથી સાચું પાછળ જતું રહે છે. હા, એ અહીંયા કીધું કે એ દ્વારા જ ચાલુ રાખીશું તો શું થશે? પેલું ઘટતું જશે, પેલી વસ્તુ જતી જશે. ભક્ત હોય તો પોતાની રીતે કરે. ભક્ત સર્વત્ર ઈશ્વરની, ઈશ્વર સાથે જ એકમાત્ર સંબંધ. સ્વામીજી કહે છે ને આપણા કે ભક્ત બધા રોલ ભજવે, પણ પહેલો મેઇન રોલ એનો કયો? ભક્ત માતા, ભક્ત સાસુ, ભક્ત પત્ની. ભક્ત પહેલા, જેમ અહીંયા સત પહેલા, સત જ પત્નીના રોલમાં, સત જ પુત્રના રોલમાં, સત જ ઓફિસરના રોલમાં. હા, આપણે જેમ જેમ લોકો બદલાય એમ આપણા રોલ બદલાય, પણ મેઇન વ્યક્તિ કોણ? સત મારું મેઇન સ્વરૂપ. ભક્ત લોકો શું કરે? મેઇન કોણ? ભક્ત. આ ભક્ત જ માતા, ભક્ત જ પત્ની, ભક્ત જ શિક્ષક, ભક્ત જ. એટલે ભક્તનો સંબંધ કોની સાથે હોય? ભક્ત કોની સાથે જોડાયેલો હોય? ઈશ્વર સાથે જ. એટલે જે કંઈ કરે એ ભક્તના રૂપમાં. આ છે, આ કરો, આ તો બધી આ બધી ટેકનિકો છે, આ તો બધા ઉપાય છે આમાંથી મુક્ત થવાના. નહીતર તો જેમ એ છે એનું એ વધશે. તો શું કરવાનું? એટલે કે છે તતઃ, આગળ કે છે તમસ તમ કાર્યમનર્થજાલમ, તમસ્તમ કાર્યમનર્થજાલમ ન દૃશ્યતે સત્યુદિતે દિનેશે. તથા દ્વયાનંદરસાનુભૂતૌ નૈવાસ્તિ બંધો ન ચ દુઃખ ગંધઃ. આગળનું જે દ્રષ્ટાંત આપ્યું ને એ જ વધારે છે કે તમઃ કાર્યમ અનર્થજાલમ ન દૃશ્યતે સતી ઉદિતે દિનેશે. સતી ઉદિતે દિનેશે. દિનેશ એટલે ભાસ્કર, દિનેશ એટલે સૂર્ય. જેવો સૂર્યનો ઉદય થાય, અરુણ આવે અને પછી સૂર્ય દેવતા એના પૂર બહારમાં જેમ આવે એમ શું થાય? સતી ઉદિતે દિનેશે. જેવું ઉદયાચલમાં આવતા સૂર્ય આવતા જ જાય એમ શું થાય? એટલે આગળ કહ્યું તમઃ કાર્યમ અનર્થ જાલમ ન દૃશ્યતે. જેવો સૂર્યનો ઉદય થતો જાય એમ શું થાય? અંધકાર. અને અંધકારે બહુ બધી વસ્તુને જન્મ આપ્યો હતો. અંધકાર અને અંધકારનું કાર્ય. અંધકારમાં અંધકાર તો ખરો જ. અંધકાર એટલે શું? શાર્વર અંધકાર. અને એનાથી શું? અનર્થ જાલ. એમાંથી અનર્થની આખી પરંપરા ઉભી થઈ હતી. ભાઈ શું અંધકારમાંથી શું અનર્થની પરંપરા ઉભી થતી? તો કે છે જુઓ, એક તો પેલા ચક્ષુ પીડા. અંધકારમાં આપણે કે ભાઈ રાત્રે મારાથી ડ્રાઈવ નથી થતું, મને કઈ દેખાતું જ નથી.
બધું સ્પષ્ટ દેખાતું નથી, એટલે આપણે ગભરાઈએ, પડી જવાની બીક લાગે, એકના બદલે બીજું દેખાય. આ બધું શું છે? અંધકારની કાર્ય એક. પછી બીજું શું? ચોર બાધા. ચોરનો બીક લાગે, પેલું બારણું બંધ કર્યું કે નહીં, આ બાજુ બંધ કર્યું કે નહીં, પેલું થયું કે નહીં, ત્યાં એલાર્મ મૂક્યો છે કે. હવે ચોરની એટલી ચોર છે કે બીજી બધા નહીં. આ બીજું. પછી શું છે? અહીં તો આટલી જ વાત કરી. ચોર બાધા માર્ગ સ્ખલન આદિ. અને રાત્રે નીકળ્યા હોય, અંધારું હોય તો શું થાય? એકને બદલે બીજા રર્ગે જતા રહીએ, દેખાય નહીં, આપણે એકને બદલે બીજે ચડી જઈએ, ક્યાંય સુધી જઈએ, પછી વળીએ, લોકો ખોવાઈ જાય. અને અંધકારમાં પડીએ ખરા, પડીએ નાખડીએ પડે લોકો, માં પડી ગયા ને ત્યાં પડી ગયા ને ફ્રેક્ચરો થાય. આ બધું શેનું? અંધકાર અને અંધકારનું કાર્ય. અંધકાર અંધકારમાં ઉભો ત્યાં અટકી નથી પડતો, પણ શું કરે છે? આ બધું જન્માવે. લોકોને રાત્રે બહુ બીક લાગતી હોય છે. બીક સ્વાભાવિક છે, અંધકારમાં કઈ દેખાય નહીં, ક્યાંકથી આવી ગયા. અને આ બિચારા આપણે જોઈએ છીએ ને, ઘણા લોકો એકલા રહેતા હોય અને એવાના ઘરે ચોર આવે જ. પણ આપણે કેટલું બધું હમણાં છાપામાં વંચાય છે કે મોટી ઉંમરનું લોકો બે હસબન્ડ વાઈફ રહેતા હોય અને આવા લોકો આવે જ. કેમ? કારણ જાણે છે કે આ કઈ કરી નહીં શકે. અંધકારમાંથી આ બધું જન્મે, લોકોને ડર લાગે. એટલે કે છે તમઃ તમઃ કાર્યમ અનર્થ જાલમ. આ બધું ક્યારે જતું રહે? જેવું લાઈટ થાય કે લોકો રાત જોતો હતો કે ક્યારે દિવસ ઉગે, આખી રાત ઊંઘ ના આવી, બીક લાગતી હતી, ડર લાગતો હતો, આમ થયો તેમ થયો. પણ જેવો પ્રકાશ થયો તરત જ આ બધું શું થાય છે? અનર્થ જાલમ ન દૃશ્યતે. એ જ પ્રકારે શું આપણું દ્રષ્ટાંત શું છે? આપણું દ્રષ્ટાંત શું છે? આ તો દ્રષ્ટાંતની વાત થઈ. દ્રષ્ટાંત શું છે? એ જ પ્રકારે જ્ઞાન થાય, સતનું જ્ઞાન થાય તો એના કારણે એના અજ્ઞાનમાં જે બધા અધ્યારોપ થતા હતા એ બધાનો નાશ થાય. એટલે અહીં કહ્યું તથા. તથા એટલે એ પ્રકારે અદ્વય આનંદ રસ અનુભૂતો. સરસ વાત કરી. એ જ પ્રકારે જેટલા પ્રમાણમાં જેમ જેમ અદ્વય આનંદનો રસનો અનુભવ થાય, આત્મા જે રસ સ્વરૂપ, રસો વૈ સહ, રસ સ્વરૂપ આત્માનો અનુભવ થાય, હું પરિપૂર્ણ અનુભવ નથી ને એટલે જ આ રખડપટ્ટી છે. અનુભવ થયો તો જ ભડકવાનું બંધ થાય. આ અનુભવનો ખામી છે. અનુભવ થાય એટલે સમજ જન્મે, હું આનંદ સ્વરૂપ છું, એનો અનુભવ થવો જોઈએ. એ રસ આપણને આપણામાં થોડો આમ ટેસ્ટ આવવો જોઈએ, તો જ પેલું છૂટે. એટલે કે જેમ જેમ એ થતું જાય એમ એમ શું થાય? જેમ ત્યાં સૂર્ય ઉગતો ગયો એમ એમ અંધકારમાંથી જન્મતા બધા ડર જતા રહ્યા. એમ અહીંયા શું થાય છે? એ જ પ્રકારે નૈવ અસ્તિ બંધ ન ચ દુઃખ ગંધ. જેમ જેમ સચ્ચિદ આનંદ એક રસ, હું સચ્ચિત આનંદ રસ છે એનો પ્રવાહ વહે, કૃતકૃત્યતા આવે, આનંદ આવે, માણસ ઇન્ડિપેન્ડન્ટ થતો જાય. સાચા અર્થમાં ઇન્ડિપેન્ડન્ટ. એકલા રહેવું એટલે ઇન્ડિપેન્ડન્ટ નહીં. આપણને એમ કે આપણે એકલા રહીએ છીએ એટલે ઇન્ડિપેન્ડન્ટ, એવું નહીં. એકલા હોઈએ તોય બધાની જરૂરમાંથી મુક્ત ના થયા હોય તો કે ના, આ આનંદ આવતો જાય. રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. ભગવાને કહ્યું ને બીજા અધ્યાયમાં કે જેમ જેમ આત્માનો રસ મળતો જશે એમ એમ જગતનો રસ જતો જશે, ત્યાં સુધી નહીં જાય. રસોપ્ય સ્પષ્ટ બોલે છે, પરમ દૃષ્ટવા નિવર્તતે. પરમનું જ્ઞાન, અહમ રૂપે જ્ઞાન થશે એમ એમ જગતનો આનંદ, નિકૃષ્ટ આકર્ષણ જતું રહેશે. એમ અહીં પણ કહ્યું કે જેમ જેમ આ થશે એમ એમ બંધ એટલે અનાત્મની આત્મબુદ્ધિ જશે. અનાત્મામાં અત્યારે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, એ ક્યારે જશે? આત્મામાં આત્મબુદ્ધિ થશે.
આ શરીરને જે અનાત્મા છે એને આત્મા માનું છું, એ ક્યારે જાય? આત્માને આત્મા ઓળખું ત્યારે જાય ને, કશું વચ્ચે લટકતું નથી. આત્માને આત્મા જાણવો પડે ત્યારે પછી નચ દુઃખ ગંધ, ત્યારે દુઃખની ગંધ પણ ના રહે. જેમ ભગવાને કહ્યું, જો અર્જુનને જેમાં મહાન દુઃખ દેખાય છે, આ બધો મરી જશે ને મારા દાદા ને મારા ગુરુ ને મારા ભાઈ ને મારા શાળા ને મારા આ ને આમ એકદમ દુઃખ થાય. ત્યારે ભગવાન શું કહે છે? એક જ વાક્યમાં એને એની વાત ઉડાવી જ દીધી. શું કહે? અશોચ્યાન અન્વશોચસ્વ. તો આ બધી વાતો ના કરે. ખરેખર શું છે? અશોચ્યાન, કોઈ શોકને યોગ્ય જ નથી. તમે આવું કહો છો? મને આટલું દુઃખ, હું આવી પરિસ્થિતિમાં છું અને તમે આવું કહો છો? મારી આ દ્રષ્ટિ છે, મને કઈ ખોટું, મને કઈ દુઃખનું કારણ દેખાતું જ નથી. તો કીધું તમારા ક્યાં છે? આ તો બધા મારા સગા છે, એટલે તમને દુઃખ ના જ થાય ને. આ તો બધા મારા સગાઓ છે ને, એટલે તમને શું થાય? આ તો બધું મને થાય. તો કે અર્જુન એવું નથી, મેં મારી જાતે, સમય આવશે ત્યારે હું મારી જાતે મારા સગાઓને ખલાસ કરી નાખીશ. મારી જાતે. એને યાદવને એક યાદવ રહેવા ના દીધો. કેટલું એને તો ભગવાનનું કુટુંબ એટલે આહા, એક તો 1500 કેટલા એના ભાઈ, કેટલા એમના છોકરા, લાખ ઉપર તો એમના છોકરાઓ હશે. 1000 ને કેટલી રાણી? 16,000 એટલે તમે જસ્ટ વિસ્તાર એમનો સમજી શકો, કેટલો એમનો વિસ્તાર. એક રાણી સાથે 10 છોકરાઓ કે વધારે હશે, જેટલા હશે. આટલું એમનું કુટુંબ, શું એમનું કુટુંબ. પણ એ ક્યાંય મારું કાંઈ નહીં. વિચાર કરો, એકી સાથે બધું પતાવી દીધું. એક જ મિનિટમાં અંદર પાછા ઝઘડાવી દીધા, પતાવી દીધું. ક્યાંય નહીં તો આપણે તમારા પછી શું થશે તમારા લોકોનું, તમે લોકો અંદર ઝઘડશો અને આમ થશે. આપણે તો એમાંથી મુક્ત, આપણે છીએ ત્યારે તો છે, પણ મારા પછી શું થશે તમારા લોકોનું? કેટલું બધું હોય છે ને. કેમ? કારણ કે મારા, આપણને અત્યારે હસવું આવે છે, પણ આ બહુ આપણને નડતું હોય છે. આ બધું મારું, મારા, મારી માં, મારા પિતા, મારા ભાઈ, મારી પત્ની, મારો પુત્ર, મારા કાકા ને કાકાજી ને ફૈબા ને શું, મારી સંપત્તિ. આ તો બધા જીવન સંપત્તિ, મારું ઘર. આ કઈ સામાન્ય વસ્તુ નથી. આ બધું ક્યારે જાય? અદ્વય આનંદ રસાનુભૂતો. આ મિથ્યા છે, આ જ સાચું છે. એની જેમ જેમ ખબર પડે એમ જગતની બધી વસ્તુઓ દુઃખ આપતી બંધ થાય, સુખ આપતી બંધ થાય, દુઃખ આપતી બંધ થાય. આવું છે. અને જ્ઞાન થાય પણ જગત તો રહેવાનું છે ને, એનો ક્યાં ના? પ્રતીતિ તો ચાલુ રહેવાની. તો કે પ્રતીતિની તું ચિંતા ના કર, પ્રતીતિ જ રહેશે. પ્રશ્ન થાય કે પછી જ્ઞાન થઈ ગયું પછી પણ આ જગત જતું તો રહેવાનું નથી, એ તો એમનું એમ રહેવાનું છે. એટલે સર્પમાં તો ખબર પડી ગઈ, પછી સર્પ દેખાય નહીં, રજ્જુ જ દેખાય. જયારે આ તો શું છે? જગત દેખાવાનું છે. તો કે માત્ર એની તું ચિંતા કરીશ નહીં. પ્રતીતિ સાથે કેમ કામ લેવું એ આપણને હવે પછીના શ્લોકમાં કે છે, જે આપણે આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ